નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં સ્માર્ટ મીટર લાગ્યા બાદ જેતલપુર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ એમજીવીસીએલ દ્વારા 13.45 લાખ રૂપિયાના વીજ બિલનો મેસેજ મોકલવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરતા એમજીવીસીએલના એમડીએ ખુલાસો કર્યો હતો. વડોદરાના જેતલપુર વિસ્તારમાં રહેતા ઇબ્રાહિમ ખાન પઠાણના વ્યક્તિએ સ્માર્ટ મીટર આવ્યા બાદ એમજીવીસીએલ દ્વારા 13.45 લાખ રૂપિયાના વીજ બિલનો મેસેજ મોકલવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. એમજીવીસીએલના એમડી તેજસ પરમારે ખુલાસો કર્યો હતો કે આ મેસેજ જૂનો છે, જે ભૂલથી મોકલાયેલો મેસેજ છે, જેને સુધારી લેવામાં આવ્યો છે. આ ગ્રાહકનું અત્યાર સુધીનું બાકી પડતું બિલ 248 રૂપિયા છે. નમસ્કાર, આજે 31 મે 2024 જે અત્યારે સોશિયલ મીડિયામાં એક 13,45,000 રૂપિયાનું આઉટસ્ટેન્ડિંગ બિલ એમજીવીસીએલ તરફથી ઇસ્યુ થયું છે એવો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. એ બાબતે હકીકતે જણાવવાનું કે આ 3 મે જ્યારે મીટર રિપ્લેસ થયું હતું ત્યારે જે જૂના મીટરના રીડિંગ છે એના આધારે જે કેલ્ક્યુલેશન સિસ્ટમમાં થયું હતું, જે એન્ટ્રી અમારા રીડરે પાડી હતી એના આધારે બિલ કેલ્ક્યુલેટ થયું હતું. જૂના મીટરની વાત છે, કોઈ નવા મીટરની એમાં વાત નથી. અને એને જ્યારે પણ સિસ્ટમમાં આ ખબર પડી ત્યારે એને રેક્ટિફાઈ કરીને ઓલરેડી સુધારેલી જે વિગત છે એ એની એપ્લિકેશનમાં અત્યારે ઓલરેડી શો કરવામાં આવે છે. એટલે આજે મેસેજ ફરી રહ્યો છે એ જૂની તારીખનો છે. બીજું, છેલ્લા એક વીકથી કોઈ નવા મેસેજીસ આ પ્રકારના આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટના અત્યારે મોકલવામાં આવતા નથી. એ ઓલરેડી સદંતર બંધ કરી દેવામાં આવ્યા છે. એટલે જે જૂના મેસેજીસ છે એને જ વારંવાર ફોરવર્ડ કરીને જૂની વિગતો અત્યારે દેખાડવામાં આવી રહી છે. અને સ્માર્ટ મીટર સાથે કોઈ કનેક્શન નથી. એટલે મારી સૌને વિનંતી છે કે આ પ્રકારના જે મેસેજીસ છે એને એક વખત ખાતરી કરીને પછી જ આગળની પ્રતિક્રિયા એમાં આપવામાં આવે એવી મારી સૌને ખાસ વિનંતી છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.